ભરૂચ તાલુકાના કરગટ ગામની સીમમાં 2 વાર ફાર્મ હાઉસમાંથી બોરવેલના મશીનરીની ચોરીમાં સંડોવાયેલ આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। ભરૂચ એલસીબીનો સ્ટાફ અલગ અલગ ટીમ બનાવી ભરૂચ તાલુકાના કરગટ ગામની સીમમાં હાઈવેની બાજુમાં આવેલ ફાર્મ હાઉસમાંથી અજાણ્યા આરોપીઓની ટોળકી દ્વારા બોરવેલના લોખંડની મશીનરીની 9 લાખથી વધુની મતાની ચોરી થયેલ અંગે 2 અલગ અલગ ફરિયાદ નબીપુર પોલીસ મથક ખાતે નોંધાઈ હતી, જે ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમોને વિઝિટ અને સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ એન્ડ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન આ બંને ચોરીની ઘટનામાં પંચમહાલની ચોરી કરતી ગેંગની સંડોવણી છે અને તેઓ એક સાગરીત ગોધરા ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે આરોપીની અટકાયત કરી તેની વધુ પૂછપરછ કરતા તેણે ગોધરાના અશફાક ઉર્ફે કાલિયા અબ્દુલ્લા જબાની પરિચય થયા બાદ 4 મહિના અગાઉ અશફાક ઉર્ફે કાલિયાને ટ્રક નંબર GJ17W5873 લઈ 4 ઈસમો ગોધરાથી ચોરી કરવા આવેલ હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ગોધરાના લીલેશરા રોડ ઉપર આવેલ તકવા સોસાયટીમાં રહેતો શાહનવાઝ ઉર્ફે સાનુ ઉર્ફે યુપી મોહમ્મદ યુનુસ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.